કેમ છો બધા મજામાં ને મજામાં છે તો સ્વાગત છે આપણે ઇન્ડિગો યુટ્યુબ ચેનલ અંદર છોટા આપણે વાડી આવી ગયા છીએ અને આપણા ખેડૂત મિત્રોને આ શેણાની થોડીક આપણે માહિતી દેવાની છે તો વિડીયોમાં થોડોક બન્યા રહેજો તો આપણે શેણામાં શું પોઝિશન છે અને હુકારો છે કે આપણે કેટલા દિવસે પાવા જોવે ઉગ્યા પછીના 2 પાણ જે પડી જાય છે પહેલું ઉગવાનું અને બીજું કોરવાનું તો એના પછીને આપણે માહિતી દેવાની છે આજે તો કેટલા દિવસે એને પાણી પાવું જોઈએ તો વિડીયોમાં ટેલિંગર બના રહેજો તો હાલો જાય જલ્દી આપણી વાડીએ અને આ છે આપણે મામાનો ઓટલો મામાનો છે કહેવાય ખીંજડો તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છે આપણી વાડીએ સિનેમા તો જો તને આપણે આમાં ફૂલડા આવી ગયા છે બરોબર એટલે પહેલું પાણ કોરવાનું બીજું પાણ બીજવાણ કરવાનું અને પછી ત્રીજું પાણ જે આપણે જે દેવાનું છે ને એ જે આને ફૂલડા જો આવી જાય ને આવી રીતના તો જો આમાં 4 થી 5 ફૂલડા બેસી ગયા છે તમે જોઈ શકો એક અહીંયા છે એક આવડા ફૂલડું છે અને જે અહીંયા છે ને એક અહીંયા છે ત્યારે એને પાણી આપણે આપવાનું છે એટલે કે એને જેથી કરીને કાસું પાણીનું ન પીવે એટલા માટે અને જેથી કરીને પીળાશ ન પકડી લે એટલે કાસું પાણી જે શેણા કાસા હોય એને જે પાણી પી જાય ને તો એ જે છે બધું પીળા પડી જાય આમાં જો જે નીચે છે એ જે પીળા પડી ગયા છે એનું કારણ છે કે જે એ વૃક્ષ નાનું હોય એટલે એ ગ્રોથ ન કરી શકે એટલું બધું એટલા માટે એટલે એને છે ને જેથી કરીને આપણે દરેકને ફૂલડું કોક તો ફૂલ દેખાવું જોવે તો જો બીજી જગ્યાએ અહીંયા આવી ગયા છે તો આપણે અહીંયા પણ ફૂલડા આવી ગયા છે જો તમે ફૂલડા આવે પછી જ એને આપણે પાણી પાવાનું બીજી જગ્યામાં પણ જો અહીંયા પણ આપણે જોઈ શકો તો અહીંયા પણ ફૂલડા છે અહીંયા જો તમે આવી રીતના છે ને શીણાને ફૂલ આવે પછી જ એને વૃક્ષને પાણી આપવાનું અને આમાં જો હુકારો આવે ને તો આમાં પણ આપણે સાપ પાવડરનો ઉપયોગ કરી શકો છો એટલે હુકારો આપણે તરત રિઝલ્ટ આનું એકદમ મળી જાય એટલે જેથી કરીને વૃક્ષ આખું આપણું બળે નહીં એના માટે પણ નિયંત્રણ લાગી જાય તો આપણે જો 10 વીઘાના ઉભા છે શીણા એમાં આપણે હજી કાલ પાણી પાયું છે આમાં આપણે સાપ પાવડર અને ભેગું ઓરિયામાં આપણે મિક્સ પાવડર કરેલો હતો એની હારે આપણે ઓરિયા છાંટી દીધું ઓરિયા છાંટીને પછી આપણે પાણી પાઈ દીધું હતું મિત્રોમાં એટલે આપણે એકદમ સરસ મજાના થઈ ગયા છે શીણા અટાણે બધા એને ફૂલડા બુડા ઉગડી ગયા છે કમ્પ્લેટ અને આનો વિકાસ પણ આપણે એકદમ સરસ મજાનો થયો છે એમ કહી શકીએ છીએ જો તમે આમાં પણ બીજા પણ આપણે ફૂલડા પણ બેસી ગયા છે મિત્રો તમારે ત્યાં કેવા થયા છે શીણા એની મને નાની એવી કોમેન્ટ કરીને જણાવજો એટલે મને પણ ખબર પડે ભાઈ કે તમારે પણ શીણા કેવા થયા છે કેવા નથી તો મિત્રો આજની માહિતી હતી આપણે શીણા વિશેની તો આ કેવી માહિતી લાગી તમને તો આ નાની એવી કોમેન્ટ કરી દેજો અને ફરીથી પાછા મળશે નવા વ્લોગમાં સારો લાગ્યો હોય તો શેર કરી દેજો ખેડૂત મિત્રો જેથી કરીને એને પણ લાભ મળે જય માતાજી